હેલો ગાઈસ, સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગમાં. તો આજે અમે આવી ગયા છીએ મુનપુર કડાણા. સાથે છે મનીષભાઈ. લે તો જોઈ શકો છો આ માહોલ એકદમ ગરમ. કઈનો વ્યૂ જોઈ શકો છો ગાઈસ તમે. તો ગાઈસ ઉપરથી જોઈ શકો છો તમે, એક નંબર નજારો છે આ કડાણા ડેમનો. તો ગાઈસ જોઈ શકો છો અમે ઉપર આવી ગયા છીએ. તો આ નજારો એક નંબર, કડાણા ઉપરનો નજારો. તો ગાઈસ અમે ઉપર આવી ગયા છીએ. આ નદીનાથ મહાદેવનું મંદિર જે આવેલું છે કડાણાની ઉપર. બંધ છે, જોઈ શકો છો તમે. નદીનાથ મહાદેવનું મંદિર. ત્યારબાદ આ જોઈ શકો છો તમે હનુમાન દાદાનું મંદિર. દેખાતું નથી અંદર. ત્યારબાદ આપણા ભગવાન, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડા, એમની મૂર્તિ જોઈ શકો છો તમે. એક નંબર છે. અને બિરસા મુંડા ભગવાન આપણને એ પ્રેરણા આપે છે કે જલ, જંગલ અને જમીન માટે લડવાની પ્રેરણા આપી હતી આપણને બિરસા મુંડા ભગવાને. અને તેમને આદિવાસી સમાજ માટે બહુ મોટા મોટા કામ કર્યા હતા, જેમ કે કુરિવાજો, નશાખોરી અને અંધશ્રદ્ધા જેવા મોટા કામ કર્યા હતા. બિરસા મુંડા ભગવાનની મૂર્તિ બાદ અમે થોડા નીચે આવી ગયા છીએ. જોઈ શકો છો તમે કડાણા ડેમ. કડાણા ડેમનો વ્યૂ જોઈ શકો છો તમે. એક નંબર. જોઈ શકો છો ગાઈસ, એક નંબર વ્યૂ છે. આ લોકેશન જોઈ શકો છો તમે, એક નંબર. તો ગાઈસ અહીંથી નજારો જોઈ શકો છો કડાણાનો. એક નંબર. તો ગાઈસ કડાણા ડેમ બાદ અમે આવી ગયા છીએ ઘોડિયાર. તો ગાઈસ અમે ઉપર આવી ગયા છે મંદિરમાં. હનુમાન દાદા, મહાદેવનું શિવલિંગ, અને આ માતાજી છે. આ બધા એક વિષ્ણુ ભગવાનનું મંદિર ને જ્યોતિર્લિંગ ને એવું બધું છે અહીંયા. જોરદાર. અને અહીંયા જોઈ શકો છો નાના છોકરાઓ માટે હિંચકા ને એ બધું છે અહીંયા રમવા માટે. એક નંબર લોકેશન છે. તો ગાઈઝ અમે આવી ગયા છીએ બીજા મંદિરે.
અહીંયા બધી માતાજીઓની મૂર્તિઓ છે, જોઈ શકો છો તમે. એક નંબર. તો ગાઈઝ, તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં.